આ સાથે વડોદરા શહેરમાં પણ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે, જેમાં ફતેહગંજ વિસ્તારમાં ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। સરકારના પરિપત્રની હોળી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા જ સરકારનો વિરોધ કરવામાં આવ્યો તો લોકો વિરોધ પર ઉતર્યા છે। એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ કરવામાં આવ્યો છે। 29 સરકારી લો કોલેજમાં એડમિશન ન થતા આંદોલન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યા છે તો યુનિવર્સિટીના પેવેલિયનથી ફતેહગંજ પહોંચીને ચક્કાજામ કર્યો છે રસ્તો। વાહનો રોકી દેવાતા ભારે ટ્રાફિક સર્જાયો છે। હજુ નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। અને તેના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે। અને બીજી માંગ એ છે કે જે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજીસ છે ગવર્મેન્ટની, તેમાં 4 પ્રાધ્યાપકો હોવા જોઈએ, પણ હાલમાં 2 જ છે અને એની ભરતી પણ બંધ કરવામાં આવી છે અને ભરતી કરવામાં આવતી નથી। તો એના માટે તાત્કાલિક ક્ષણે ભરતી કરવામાં આવે પ્રાધ્યાપકોની, અને જે તકલીફો સ્ટુડન્ટ્સને અને છાત્રોને થઈ રહી છે તે ઓછી થાય, એના માટે અમે લોકોએ આ બધું બંધ કર્યું હતું અને આંદોલન કર્યું હતું। આ તો શહેરના ફતેહગંજ વિસ્તારમાં હાલ એબીવીપી દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છાત્રો છે, છાત્રો અહીંયા આવી ચૂક્યા છે, ત્યારે આ તમામ લોકો અહીંયા ચક્કાજામ કરી રહ્યા છે। પોલીસ સાથેનું જે ઘર્ષણ છે, ઘર્ષણ પણ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યોમાં જોવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો જે રીતે પોલીસ છે, પોલીસની વાન અહીંયા આવી ગઈ છે અને પોલીસ છે પ્રયાસ કરીશું વાત કરવાનો, શું કહી રહ્યા છે। વિદ્યાર્થી દરેક વિદ્યાર્થી જવા રેડી છે, ત્યારે વિદ્યાર્થી હિત માટે કામ નથી કરતા, અને દરેક લોકો બધા રેડી જાય જવા માટે, તો બધાને લઈ લો, બધાને ઉઠાવો, બધા કાર્યકર્તાઓ આપ જોઈ શકો છો જે રીતે પોલીસ દ્વારા આજે છાત્ર સંઘના કાર્યકરો છે, ખાસ કરીને જે લોકો છે, લોકોને મહત્વનું છે કે એબીવીપી દ્વારા તેઓના પડતર પ્રશ્નોને લઈને અહીંયા રજૂઆત કરવામાં આવી હતી। પોલીસ સાથેના જે ઘર્ષણના દ્રશ્યો છે તે પણ અહીંયા નજરે આવે છે। વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે જે કાયદાના છાત્રોની એક જ માંગ આવી છે કે એડમિશન જે છે તેની શરૂઆત કરવામાં આવે। જે રીતે ફતેહગંજનો જે પોસ્ટ વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં વાહન ચાલકો હોય છે, ત્યારે વાહન ચાલકો દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી હતી। આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહીશું, કેમ આજે આ ચક્કાજામ કરવો પડ્યું છે? એસટી આપણા સૌને ધ્યાનમાં છે કે એસટી ના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરવામાં આવી છે। જ્યારે સરકાર એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરે છે તો એના વિરુદ્ધ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા અવાજ ઉઠાવે છે, પણ આ સરકાર પોલીસ તંત્રને આગળ કરીને વિદ્યાર્થીઓને દબાવવા માંગે છે। હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે વિદ્યાર્થી પરિષદના મારા જેવા 1000 કાર્યકર્તાઓ આ વિષયને લઈને આંદોલન કરશે તો દરેક સરકારને ઝૂકવું પડશે। ખાસ કરીને પોલીસ દ્વારા તમારા પર દમન કરવામાં આવી રહ્યું છે, શું કહીશું, કેમ કે તમારી તો રજૂઆત હતી, પરંતુ આ ચક્કાજામ કરીને ક્યાંક ને ક્યાંક નાગરિકોને પણ હાલાકી પડી રહી છે। પોલીસ તંત્ર બધા વિદ્યાર્થીઓને આગળ બધા વિદ્યાર્થીઓને મારે છે, જ્યારે અર્જુન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે અહીંયા આપ જોઈ શકો છો વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિતની વાત મૂકવા માટે આવ્યું છે। એસટી ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આજે પોલીસ અમારી સાથે સંઘર્ષ કરે છે, તેને અમે ગુનેગાર ના હોય, પરંતુ આજે હું કહેવા માંગીશ સરકારને કે વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થીઓ હિતનું વિચાર્યું છે, એટલા માટે આજે રોડ પર ઉતરી વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે રોડ પર ઉતર્યું છે। આપ દ્રશ્યમાં જોજો જે રીતે વિદ્યાર્થી સંઘના જે આ નેતાઓ છે, જે આગેવાનો છે, તમામ લોકોને હાલ
પોલીસ અહીંયાથી લઈ જઈ રહી છે ફતેગંજ વિસ્તાર આમ તો ચહલ પહલનો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર આ પ્રકારે જે રીતે એ કરવામાં આવ્યું છે આપ જુઓ તો ચક્કાજામને પગલે શહેરનો આજે ટ્રાફિક વિસ્તાર છે વિસ્તારની અંદર પણ અહીંયા વાહન વ્યવહાર ખોરવાયો છે જે પ્રકારે આખી આ કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ પણ અહીંયા પરેશાન થઈ ચૂકી છે આપ જુઓ ફરીથી તો આ જે ફતેગંજ વિસ્તાર અને અહીંનું જે સયાજીગંજ વિસ્તારની જે પોલીસ છે પણ આવી છે ટીંગાટોળી સાથે આ કાર્યકરોને અહીંયા લઈ જવામાં આવી રહ્યા છે પોલીસ માટે પણ ક્યાંક ને ક્યાંક આ તકલીફ થઈ રહી છે ખાસ કરીને અહીંયા યુવતીઓ પણ છે ત્યારે આ સમગ્ર ચક્કાજામની સ્થિતિ વચ્ચે પોલીસ અને કાર્યકરો વચ્ચે સંઘર્ષ નજરે પડી રહ્યો છે અને મહત્વની વાત છે કે જે રીતે અહીંયા આ કાર્યકરો આવ્યા છે એમની સાથે ખેંચતાણ પકડદાવ થઈ રહ્યો છે ત્યારે આપણી સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહીશું આ જે રજૂઆત કરવામાં આવી રહી છે શું કહીશું બેન એના માટે રજૂઆત કરો છો બેન ક્યાંક ને ક્યાંક કાર્યકરોને જ ખબર નથી કે આ રજૂઆત શેના માટે છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા આ પ્રકારની જે ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અહીંયા લોકો આવ્યા છે તો આ સાથે વડોદરામાં શહેરમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે વિરોધ કરવામાં આવ્યો છે ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા છે તેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે તો ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા જ સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ કરાયો